નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના હજીરા ધુલિયા હાઈવે પર બનેલા 2 ઓવરબ્રિજનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતના હજીરા ધુલિયા હાઈવે પર બનેલા 2 ઓવરબ્રિજનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં મંત્રી મુકેશ પટેલની હાજરીમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મુડિયા ચોકડી અને ગભેરી ચોકડી બ્રિજનું લોકાર્પણ થયું છે. ત્યારે 40 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે. સુરત શહેરના લોકોને હાઈવે પર થતા ટ્રાફિક અને અકસ્માતમાંથી મુક્તિ મળશે. નેશનલ હાઈવે 53 ઉપર 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ અહીંના લોકો માટે ખૂબ જ મહત્વના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ત્યાં બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે લોકોને વધુ સમયનો બચત થશે તથા જે અકસ્માતો થતા હતા તે પણ હવે થશે નહીં. નમસ્કાર. આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ગભેડી અને મુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે. આના કારણે લોકોની સુવિધા વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતાઓ હશે. કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું. હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા એના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબનો બંનેનો આભાર માનું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.